નમસ્કાર મિત્રો, જાહલ વૈદિક ફાર્મ યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ મૂળા વિશે કે દરરોજ મૂળા ખાવાથી કયા સૌથી મોટા 10 સ્વાસ્થ્ય લાભો તમને થઈ શકે છે અને મૂળામાં કયા કયા પોષણ તત્વો જોવા મળે છે। સાથે સાથે આપણે આ વિડીયોની અંદર મૂળાને લઈને જે ઘણા લોકોના મનમાં જે સવાલ હોય છે, જેમ કે દિવસમાં કેટલા મૂળા ખાવા જોઈએ, શું મૂળાના પાન ફાયદાકારક છે કે નહીં, રાત્રે મૂળા કેમ ન ખાવા જોઈએ, શું મૂળા ખાવાથી કોઈ આડઅસર થાય છે, મૂળા કોને ન ખાવા જોઈએ, વધુ પડતા મૂળા ખાવાથી કઈ સમસ્યાઓ તમને થઈ શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન મૂળા ખાઈ શકાય કે ના ખાઈ શકાય, તો આ દરેક પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોની અંદર જાણવા મળશે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ। જાહલ વૈદિક ફાર્મ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી હેલ્થ સંબંધિત દરેક માહિતી તમારા સુધી પહોંચી શકે। શિયાળાની ઋતુમાં સૌથી વધુ રંગબેરંગી અને સ્વાદિષ્ટ શાકભાજી મળે છે। આ બધામાં સફેદ રંગના મૂળા પણ હોય છે। જો તેને સલાડમાં મિક્સ કરવામાં આવે તો ખાવાનો સ્વાદ અનેક ગણો વધી જાય છે। હવે બજારમાં મૂળાની ઘણી વેરાયટી અને રંગો ઉપલબ્ધ છે। તે જેટલા જ સ્વાદિષ્ટ છે તેટલા જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે। મૂળા ખાવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે। તે બ્લડ શુગર અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે। તે લીવરના સ્વાસ્થ્ય અને ડાયાબિટીસ જેવી ઘણી પરિસ્થિતિઓમાં પણ મદદરૂપ બની શકે છે। મૂળા ઉપરાંત તેના પાંદડામાં વિટામિન સી, વિટામિન એ અને વિટામિન બી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે। તેમાં આયર્ન અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ ખનિજો પણ હોય છે। મૂળામાં કુદરતી સંયોજન સલ્ફોરાફેન હોય છે। તે એન્ટીઓક્સિડન્ટ છે જે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। આ કારણે મૂળામાં અનેક ઔષધીય ગુણ છે। સલ્ફોરાફેન તે છે જે તેને એન્ટી ફંગલ, એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી કેન્સર બનાવે છે। મિત્રો, જે મૂળા છે ને એ બધા લોકોનો ભ્રમ તોડે છે, જેઓ વિચારે છે કે માત્ર સાઇટ્રિક ફળ અને શાકભાજીમાં જ વિટામિન સી હોય છે। હકીકતમાં મૂળામાં પણ વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે। વિટામિન સી, વિટામિન બી6, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષણ તત્વો આપણને મૂળામાંથી મળી રહે છે। રોજ એક મૂળો ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો આપણને થઈ શકે છે। મોટાભાગના લોકો જાણે જ છે કે મૂળા પાચન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। આ સિવાય મૂળા ખાવાના 10 ફાયદાની જે આપણે વાત કરીએ તો તેમાં પાચન ક્રિયા સ્વસ્થ રાખે છે, ઠંડીમાં શરીરને હાઇડ્રેટેડ રાખે છે, રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે, હૃદયની તંદુરસ્તીને સુધારે છે, આંતરડા તંદુરસ્ત રાખે છે, ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે, કેન્સરનું જોખમ પણ ઓછું કરે છે, પેટના અલ્સરનું જોખમ પણ ઓછું કરે છે અને ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ મૂળા ઓછું કરે છે। હવે લોકોના મનમાં જે અમુક પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આપણે આ વિડીયોની અંદર જવાબ આપીશું કે દિવસમાં કેટલા મૂળા ખાઈ શકાય। દરરોજ 1 કે 2 મૂળા ખાવા સલામત સાબિત થાય છે। તેનાથી શરીરને જરૂરી તમામ પોષણ તત્વો મળી રહે છે। વધુ પડતા મૂળા ખાવાથી પેટમાં એસિડિટી અને દુખાવો થાય છે, બ્લડ શુગર ખૂબ ઓછું થઈ શકે છે। આના કારણે વધુ પડતો પિત્તનો રસ ઉત્પન્ન થાય છે અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। તેથી મૂળા મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ। શું મૂળાના પાન મૂળાની જેમ જ ફાયદાકારક છે? હા, સત્ય એ છે કે ઘણા કિસ્સામાં મૂળા કરતા મૂળાના પાન વધુ ફાયદાકારક હોય છે। તેમાં ઘણા પોષક તત્વો હોય છે। આ સિવાય તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિટામિન સી અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે। મૂળાના પાન ખાવાથી કમળો, સ્કર્વી અને આર્થરાઇટિસની સારવારમાં મદદ મળે છે। રાત્રે મૂળા ખાવા કેમ યોગ્ય નથી? રાત્રે મૂળા ખાવા યોગ્ય નથી કારણ કે તેનાથી બ્લડ શુગર લો થઈ શકે છે। મૂળાના કારણે પિત્તના રસનું વધુ પડતું ઉત્પાદન પેટમાં એસિડિટી અને ખેંચાણનું કારણ બની શકે છે। આ સિવાય મૂળામાં હાજર વિટામિન સી રાત્રે અનિદ્રાનું કારણ બની શકે છે। શું મૂળા ખાવાથી કોઈ આડઅસર થાય છે? સામાન્ય રીતે દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે મૂળા ખાઈ શકે છે। જો કે કેટલાક લોકોને
એલર્જીક પ્રક્રિયાઓ હાઈ થઈ શકે છે. તેમના શરીર પર લાલ ફોલ્લીઓ થઈ શકે છે. મૂળાના કુદરતી મૂત્રવર્ધક ગુણોમાં કેટલાક લોકોને ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે. તેમાં હાઇપોગ્લાયકેમિક ગુણધર્મો હોય છે. તેથી લોહીમાં શર્કરાનું સ્તર ઘણું ઓછું થઈ શકે છે, જેના કારણે પેટમાં દુખાવો અને બળતરાની સમસ્યાઓ થઈ શકે છે. હવે વાત કરીએ કે મૂળા કોને ન ખાવા જોઈએ. મૂળા ખાવાથી કેટલીક પરિસ્થિતિમાં લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે. જેમને પિત્તાશય સંબંધિત કોઈ પણ સમસ્યા હોય અથવા પિત્તાશયની પથરી હોય એ લોકોએ મૂળા ખાવાનું ટાળવું જોઈએ. જેમ કે કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય, જેમણે હાલમાં જ કોઈ સર્જરી કરાવી હોય, જેમણે થાઇરોઇડ સંબંધિત કોઈ સમસ્યા હોય, જેઓ ડિહાઇડ્રેશનનો ભોગ બન્યા છે, જેમને હાર્ટ બંધ થઈ રહી છે, આવા લોકોએ મૂળા ખાવાનું ટાળવું જોઈએ. વધુ પડતા મૂળા ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે. પ્રાકૃતિક મૂત્રવર્ધક ગુણ હોય છે, જેના કારણે વ્યક્તિને વારંવાર પેશાબ કરવો પડે છે. કેટલાક કિસ્સાઓમાં ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. હાઇપોગ્લાયકેમિક ગુણધર્મને લીધે બ્લડ શુગરનું સ્તર ખૂબ ઓછું થઈ શકે છે. જો તમે સતત કેટલા દિવસો સુધી દરરોજ વધુ પડતા મૂળા ખાવ છો તો તમને થાઇરોઇડની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં પિત્તાશયની સમસ્યા પણ તમને થઈ શકે છે. શું આપણે ગર્ભાવસ્થા દરમિયાન મૂળા ખાઈ શકીએ? હા, તમે તેને ચોક્કસ ખાઈ શકો છો. જો કે મૂળા મૂળ શાકભાજી છે, તેથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તેને ખાતા પહેલા સારી રીતે સાફ કરવાની ખાતરી કરો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં આ વિડીયોને શેર કરો, જેથી એ લોકો પણ આ માહિતી વિશે જાણકાર બની રહે. જાહલ વૈદિક ફાર્મ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી હેલ્થ સંબંધિત દરેક માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે. મળીએ નવા વિડીયોમાં. સ્ટે હેલ્ધી.